છેલ્લા 2 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદે સુરતની સુરત બગાડી છે। ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી કાકડા, મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે, જેને લઈને સુરતનો મગોબ વિસ્તાર હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, સારોલી વિસ્તાર હોય, કુંભરિયા હોય કે પછી લિંબાયત અને ઉધના પાંડેસરા તમામ વિસ્તારોને અસર કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી મગોબ થઈ અને ડિંડોલી જતો મુખ્ય માર્ગ છે કે ગઈકાલે અહીંયા માત્ર રોડની સાઈડ ઉપર પાણી હતું, પણ જે રીતે ખાડી ઓવરફ્લો થઈ છે જેને લઈને અત્યારે કહી શકાય કે આગળ જતાં 10 થી 12 ફૂટ પાણી ભરાયા છે અને આ વિસ્તારમાં રહેતા લોકો અત્યારે કહી શકાય ફસાઈ ગયા છે। તેમને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। લોકો જીવના જોખમે જરૂરિયાતનો સામાન લેવા માટે બહાર આવે છે। તમે જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં બેગ લઈને દોરડું પકડીને બહાર આવી રહ્યો છે અને ત્યારબાદ જરૂરિયાતની વસ્તુ લઈ પોતાના ઘરે પહોંચશે। આ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં 2000 કરતાં વધુ પરિવારો રહે છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી અહીંયા ચોમાસા દરમિયાન 2 થી 3 વખત ખાડી પૂર આવતા હોય છે। જોકે આ વર્ષે તંત્ર દ્વારા ખાડીઓમાં ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે ખાડી સાફ કરવામાં આવી હતી અને લોકોને એક બાંયધરી આપવામાં આવી હતી કે આ વર્ષે ખાડી પૂર નહીં આવે। જોકે વરસાદના ત્રીજા દિવસે આ વિસ્તારમાં ખાડી પૂર આવ્યા, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી આવ્યું તેટલું પાણી આવ્યું છે। ત્યારે લોકો જીવના જોખમે આ રીતે પોતાના ઘરે જાય છે અને ઘરેથી બહાર આવ્યા બાદ જરૂરિયાતની વસ્તુ લઈ ફરી પરત જતા છે। કહી શકાય કે જે બીઆર સ્ટેશન દેખાઈ રહ્યું છે તે ગઈકાલે અહીંયાથી ટ્રાફિક ચાલુ હતો અને રોડની સાઈડમાં આવેલો પેટ્રોલ પંપ પર જ પાણી હતું, પણ આજે મુખ્ય માર્ગો પર 10 થી 12 ફૂટ પાણી છે। એટલે કે આ વિસ્તારથી સામેનો ડિંડોલી વિસ્તાર જવું હોય, ઘોડાદરા ડિંડોલી, તો કહી શકાય અહીંથી જવાય તેવી સ્થિતિ નથી। દર વર્ષે અહીંયા પાણી આવતા છે, પણ આ વર્ષે જે રીતે ખાડીઓ ઓવરફ્લો થઈ છે તો 3 ખાડી ઓવરફ્લો થઈ છે, જેને લઈને કહી શકાય અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી મોટી ખાડી રેલ ચોક્કસપણે આવી છે અને મગોબ આખો વિસ્તાર છે કે જે જળમગ્ન બન્યો છે। આકાશી દ્રશ્યોમાં આખા વિસ્તાર માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। પૂના પાટિયાથી લઈને જે મહારાણા સર્કલ સુધીનો જે રસ્તો છે ને એકદમ પાણીમાં આપણે બહુ હેવી પાણી છે અહીંયા, તો અહીંયાથી કોઈ બહાર નથી જઈ શકતું અને એક જ બોટ છે અહીંયા, તો અહીંયા 2-3 બોટની કંઈ સુવિધા થાય એવું કરો, કારણ કે અહીંયા પાણીનો બહુ હેવી પાણી છે, અહીંયા કોઈ હાલીને પણ જઈ શકતું નથી। આ સમસ્યા તો બહુ જૂની છે, પણ આ વર્ષે જે વધારે વરસાદ થયો એના કારણે બહુ હેવી બની ગઈ છે। તો અમે લગભગ 24 કલાકથી અહીંયા ફસાણા છીએ અને અહીંયા કોઈ છે નહીં એવું રેસ્ક્યુવાળી એક ટીમ અને એક બોટ છે, તો અમે જવા માટે હજારો લોકો અહીંયા છે, પણ એક જ બોટમાં 10 જ વ્યક્તિઓ જઈ શકે છે। જે 15 વર્ષથી દર વર્ષે આવીને આવી સમસ્યા આવે જ છે અને કોઈ અમારી સમસ્યાનો સમાધાન થતો જ નથી। સુરત એસએમસી પાસે ખાલી એક જ વોટ છે, તે બહારથી લઈને આવે અને ભાઈ મૂકીને જતા રહે। 2-2 કલાકથી અહીંયા માણસો અટવાય છે, તો કોઈ વોટવાળા લઈ જતા નથી કે અમને તો પરમિશન આગળથી મળેલી છે, એને જ લઈ જવાના છે। બીજા બધા એમનેમના છે, બીજા બધા એમનેમ આવેલા છે, મતલબ જેની પરમિશન હોય એને જ લઈ જવાના છે। 2 કલાકથી અમે અહીંયા ઊભા છે, કોઈ લઈ જતું નથી। દર વર્ષે આવે જ છે, દર વર્ષની આ સમસ્યા છે અને આ વર્ષે તો 10 ગણું છે। તકલીફ તો એવું છે કે સામે દેખાય છે ગળા સુધી પાણી ભર્યું છે। કાલથી અહીંયા પીવાનું પાણી, દૂધની એટલે કઈ સુવિધા નથી એસએમસી તરફથી, ના બોટ આવતી ના કશું આવતું નથી, લાઇટ પણ કશું વ્યવસ્થા છે જ નહીં। દર વર્ષની આ સમસ્યા છે, દર વર્ષે કરતાં આ વર્ષે બહુ વધારે સમસ્યા છે। દર વર્ષે અમારે પાર્કિંગમાં પાણી નથી આવતું, પણ પાર્કિંગમાં 2-3 પાણી ભરેલું છે। બોલો દર વર્ષે સિઝનમાં કેટલી વખત આ ખાડી રેલ આવે? 2-3 વાર પાણી ભરી જાય, દર વર્ષે ભરી જાય, એક વર્ષ એવું નહીં ખાલી જાય છે। આ વર્ષે તેમ કીધેલું ડ્રેજિંગ કર્યું છે તો રેલ જ નહીં દે રોડ ઊંચા કરી દીધા કે પ્રિમોશન કામ કઈ નથી। આ પહેલી વખતમાં જ પાણી ભરી ગયું આમાં, અને હવે એટલું ભર્યું છે કે આ એટલા 10 વર્ષ સુધી પાણી ભર્યું, આ પહેલી વખત એટલું બધું પાણી ભર્યું છે। સુરતના હાલ 2 હાલ થયા છે। સુરતની સુરત બગડી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે મગોબ વિસ્તાર છે કે અહીંયા ખાડીના પૂર દર વર્ષે આવે છે। ચૂંટણી પહેલાં લોકોએ અને કહી શકાય પક્ષના કાર્યકર્તાઓએ, ઉમેદવારોએ લોકોને વાયદો કર્યો હતો કે આ વર્ષે ખાડીપુર તેમને નહીં ઝેલવું પડે, પણ ખાડીપુર જે વર્ષે આવે છે તેના કરતાં વધુ આવ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે આ બિલ્ડિંગમાં રહેતા લોકો હવે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। ટેમ્પાથી એક દોરડું બાંધ્યું છે અને આ દોરડાના સહારે પાણીના ફ્લોમાં નીકળવા માટેનો પ્રયાસ કરી રહી છે। કેટલીક મહિલાઓ છે, કેટલાક નાના બાળકો છે। કેમેરામેનને કહીશ કે થોડોક અંદરના ભાગે આવીને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જ્યાં બાળકો છે આ જીવના જોખમે આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા આપવામાં નથી આવી। લોકો ફસાયા છે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે કેટલાક લોકો આવે છે અને અહીંયાથી આ જ પાણીમાં જતા હોય છે। ત્યારે નાના બાળકો, મહિલાઓ છે કે છેલ્લા 24 કલાકથી અહીંયા ફસાયેલા છે, તે હવે અહીંથી નીકળી સલામત સ્થળે જવું છે, પણ તેમને રેસ્ક્યુ કરવા માટે કોઈ નથી આવતું। ત્યારે આ તમામ લોકો જીવના જોખમે બહાર આવી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે મહિલાઓ છે, બાળકો છે। સ્થાનિક એક વ્યક્તિ છે, આપણે સીધા વાત કરીએ। મહિલાઓ બચ્ચે આ રહે બધું 4 લાગેલી છે, 4-6 બોટો છે, કાલથી બધા વ્યવસ્થા થાય। અમે 100 ભાજપના કાર્યકર્તાઓ અહીંયા ઊભા છે, સંગઠનના બધા મંત્રીઓ, હું સંગઠન મંત્રી છું, બધા અહીંયા ઊભા છે।
બધા વાર્ડના સંગઠનના બધા 100 જણા હોદ્દેદારો કાર્યકર્તાઓ લાગેલા છે. 6 બોટોની વ્યવસ્થા છે. દૂધ ક્યાં બોટ છે? લોકોનો આક્ષેપ છે કે એક જ સામે આવે છે, મારી વાત સાંભળો, સામે આવે છે બોટો 4 લાગેલી છે. એરિયો બહુ બધો મોટો છે. 4 એરિયા મોટો છે. આ મહિલાઓને બાળકો જીવના જોખમે આવે છે. NDRF ની ટીમ આવે છે. જો સાહેબ એરિયો બહુ મોટો છે, મારી વાત સાંભળો, એરિયો બહુ મોટો છે. અવ્યવસ્થા થાય પણ આખા સુરતમાં પાણી છે. જો એક જગ્યા હોય તો આ આપણે વિસ્તારમાં તો સાહેબ દર વર્ષે રેલ આવે છે. પણ હવે સાહેબ એને માટે આપણે એનું પમ્પિંગનું કર્યું, બધું કામ કરી, ચાલુ કરી. કોર્પોરેશનના ઇલેક્શન હતા, થોડું લેટ થયું કામકાજ. કોર્પોરેશનના ઇલેક્શન હતા લેટ થયા, સમજ્યો ની વાત. મારી વાત સાંભળો, એ લોકો ચેરમેને બનવામાં ટાઈમ થઈ ગયો. એને પછી એ કોર્પોરેશન ડિઝાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે, સફાઈ પણ થઈ ગઈ, પણ થોડું એ પ્રી મોન્સૂનનું કામ કરવાનું એમાં થોડી બેદરકારી થઈ. એની તમે માનો છો કે પ્રી મોન્સૂનના કામમાં બેદરકારી છે? આ થોડી બેદરકારી થઈ, અફસરોને લીધે થઈ છે, પણ એનું કામ કરી બધા અત્યારે થઈ ગયું છે. બિલકુલ સંધ્યા, સૌથી મહત્વનો સવાલ છે, કાર્યકર્તા કબૂલે છે કે આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં વેટ ઉતરી છે, લાલિયાવાડી થઈ છે, અધિકારીઓએ કામ નથી કર્યું. તે આ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ કે જે અહીંયા સેવા આપવા ઊભા છે તે લોકો જાતે કબૂલે છે. 6 બોટ છે અહીંયા, તો એક જ બોટ છે. હું લગભગ સવારના 6 વાગ્યાથી બોટ, એક જ બોટ છે ને 1 કલાકે 1 ટન મારે છે ને અમે સવારના 4 વાગ્યાથી ઊભા છીએ. તો આ ભાઈ એમ કે 6 બોટ, તો 6 બોટ ક્યાં છે મને બતાડો ને એકવાર. બિલકુલ એક ભાઈ આવતા રહો ભાઈ, શું કહેશો? આવતા રહો, શું કહેશો? શું કહેશો આપ? તમે 6 બોટ કઈ જગ્યાએ છે એ બતાવે ને. ભાજપના કાર્યકર્તા એ લોકો 6 અહીંયા છે, 100 માંથી 2 લોકો તો બતાવે. અહીંયા પૂરેપૂરી બેદરકારી છે એ લોકોની. કે એક બોટ છે એ પણ NDRF ની છે. એ લોકો પોતે ખાલી એનું પેટ્રોલિંગ કરે છે કે કોઈ લોકો ફસાણ હોય એની માટે. નકર કોઈ અહીંયા આટો મારવા પણ નથી. કોઈ એક આવ્યા હતા ભાજપના, એ પણ કહીને ગયા છે કે બોટ નહીં મેળવાની આમાં. બિલકુલ અમે લોકો કાલથી બહાર છે, માર્કેટથી અત્યાર સુધી ઘરે નથી પહોંચી શક્યા. ઘરમાં શું થાય છે અમે લોકોને ખબર નથી, ને તો ફોન ઉપર વાત કરી શકીએ છીએ અમે લોકો. અને છોટા નાના બાળકો છે, એને માટે કોઈ પણ વસ્તુ અમે લોકો ના વાત કરી શકીએ, ના પહોંચી શકાય. શું કરવાનો?